સૌને નમસ્કાર. હું દીપક ભટ્ટ આજના પોડકાસ્ટમાં એપિસોડમાં તમારો હોસ્ટ છું. આજે આપણા વિશિષ્ટ અતિથિ કરીને કૃષ્ણરાજ ડિરેક્ટર કે જે શ્રીજી ગ્રુપ અને ફેમિલીના પ્રમોટર છે, જેમનું મુખ્ય મથક જામનગરમાં છે, તેમનું હાર્દિક સ્વાગત કરતા મને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. શ્રી કૃષ્ણરાજજી, આપનું અમારા શોમાં હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. કૃષ્ણરાજજી, આપનો એક આઈપીઓ અત્યારે ચાલી રહ્યો છે, તો જી. એ વિશે આપનું એક બેકગ્રાઉન્ડ અને આપ આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા એના વિશે થોડીક વિગતે જણાવો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. મારું નામ કૃષ્ણરાજ લાલ છે. હું શ્રીજી ગ્રુપ ઓફ કંપનીઝમાં પ્રમોટર ફેમિલીમાં છું અને ગ્રુપનો ડિરેક્ટર છું. સાહેબ, મારું અંડર ગ્રેજ્યુએશન મેં દિલ્હી યુનિવર્સિટીથી કોમર્સમાં કરેલું. ત્યારબાદ હું યુનાઇટેડ કિંગડમ યુકેમાં ન્યૂકાસલ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે સ્કૂલ ઓફ મરીન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મેં મરીન ટ્રાન્સપોર્ટમાં માસ્ટર્સ કરેલું. ત્યારબાદ 2018માં મેં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ શિપ બ્રોકર્સની મેમ્બરશિપ લેવા માટે એક્ઝામિનેશનમાં અપિયર થયો અને 2021માં મારું કામ કરતાં મારું મેમ્બરશિપમાં હું ક્વોલિફાઈ થયેલો છું. એટલે 2015માં આશરે 10 વર્ષ પહેલાં મેં મારો ફેમિલી બિઝનેસ જોઈન કરેલો અને સાથે વર્ક એક્સપિરિયન્સ સાથે સ્ટડીઝ પણ ચાલુ રાખી અને મેં આ મેમ્બરશિપ લીધી છે. જર્ની અત્યાર સુધીની ખૂબ સારી રહી છે. ફેમિલી બિઝનેસ છે અને મારા ફાધરે અને મારા અંકલે આ કંપની એઝ અ પાર્ટનરશિપ ફર્મ શ્રીજી શિપિંગ પાર્ટનરશિપ ફર્મ તરીકે 1995માં સ્ટાર્ટ કરેલી. ત્યારબાદ ધીમે ધીમે અમે લોકો આ બિઝનેસમાં આગળ વધ્યા અને સ્ટાર્ટિંગમાં નાનું એવું કામ હતું અમારું દિગ્વિજય સિમેન્ટનું, જે અમે કામ સ્ટાર્ટ કરેલું અને 1 કે 2 નાના સેલ્ફ પ્રોપેલ્ડ બાર્જીસ પણ નહોતા ત્યારે ડમ બાર્જીસથી કામ સ્ટાર્ટ કરેલું અને આજે 30 વર્ષની અવડી મોટી જર્ની બાદ આજે અમે લિસ્ટિંગ મેઇન બોર્ડ ઉપર કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને કંપનીને આગળ ગ્રો કરવા માટે જે પણ રીતે ફેમિલીમાં કોન્ટ્રીબ્યુશન આપી શકું એ રીતે આપવા માંગુ છું. બહુ સરસ. કૃષ્ણરાજજી, લોકોમાં એક મૂંઝવણ છે કે શ્રીજી જી શિપિંગ ગ્લોબલ લિમિટેડ શિપિંગ કંપની છે કે લોજિસ્ટિક કંપની છે, તો આ અંગે તમારું મંતવ્ય શું છે અને લોકોની મૂંઝવણ કઈ રીતે આપ દૂર કરશો? જી સર, વી આર બેઝિકલી સર્વિસ પ્રોવાઇડિંગ કંપની. આ શિપિંગ કે શિપ ઓનિંગ કંપની નથી. એટલે તમને દેખાતું હશે કે મેઇન બોર્ડ લિસ્ટિંગમાં અમારી કોઈ પિયર કંપની છે નહીં કે જેની સાથે તમે અમને સરખાવી શકો. કારણ કે અમે એન્ડ યુઝરને નાના બંદરો અને નોન મેજર પોર્ટ્સ ઉપર અને પ્રાઇવેટ જેટીઝ ઉપર કામ કરી અને જે બંદરોમાં બહુ હાઈ ટાઈડમાં પાણી આવે અને લો ટાઈડમાં પાણી સાવ ઝીરો થઈ જાય કે ચાલ્યું જાય એવા બંદરો ઉપર કામ કરી અને ગેરંટીડ લોડ રેટ અથવા ડિસ્ચાર્જ રેટ, ક્લાયન્ટને પરફોર્મન્સની ગેરંટી આપવાના કમિટમેન્ટ સાથે અમે લોકો પરફોર્મ કરી અને સર્વિસ પ્રોવાઈડર તરીકે અમારા પ્રિન્સિપલ્સને સેટિસ્ફેક્ટરી સર્વિસ આપીએ છીએ. એટલે આ એક શિપ ઓનિંગ કંપની નથી કે નથી કોઈ ડ્રેજિંગ વાળી કંપની કે આનો કોઈ પિયર નથી, પણ એક યુનિક સેગમેન્ટ છે જે ડ્રાય બલ્ક સેગમેન્ટ છે. શિપિંગમાં 3 વિભાગો હોય છે સાહેબ. એક છે કન્ટેનર, એક છે લિક્વિડ અને એક છે ડ્રાય બલ્ક. તો ડ્રાય બલ્કનો સામાન્ય ભાષામાં મતલબ એ થાય કે કોઈ પણ કોમોડિટી ઇન લૂઝ, એટલે કે એમાં કોલ આવે, પેટ્રોલિયમ કોક આવે, સલ્ફર આવે, ક્લિંકર આવે, લાઇમસ્ટોન આવે, બોક્સાઇડ આવે, જીપ્સમ આવે, ડોલોમાઇટ આવે, ફર્ટિલાઇઝર આવે, આ બધી મીઠું આવે, આ બધી કોમોડિટીઝ નું ને કહેવાય ડ્રાય બલ્ક કોમોડિટીઝ. આના માટેના જે જહાજો બનતા હોય દુનિયામાં એ બધા જહાજોને કહેવાય ડ્રાય બલ્ક કેરિયર્સ. આ જહાજોને નાના માઇનર પોર્ટ્સ ઉપર ખાલી કરવાનું અને ભરવાનું કામ અને કિનારા ઉપર એ કાર્ગોને લઈ આવવાનું અને
વેસલને લોડ કરવાનું અને એન્ડ યુઝરના પ્રિમાઇસીસ સુધીની જવાબદારી એન્ડ ટુ એન્ડ લેવાનું કામ શ્રીજી શિપિંગ કરે છે. એટલે આ એક સર્વિસ પ્રોવાઇડિંગ કંપની છે, ન કે કોઈ નોર્મલ શિપિંગ કંપની કે લોજિસ્ટિક કંપની. ઇટ્સ બેઝિકલી અ સર્વિસ બિઝનેસ. સર, આ કામ તો શિપ બનાવવા કરતા પણ વધારે અઘરું છે. આપે જે રીતે વાત કરી જી એ પ્રમાણે તો વેરી જી નાઇસ. જી જી. સર, તમારા અત્યારે કોણ કોણ ક્લાયન્ટ છે બેઝિકલી, અને તમે કઈ કઈ કોમોડિટી હેન્ડલ કરો છો? સાહેબ, આપે હમણાં કહ્યું શિપ બનાવવાથી પણ અઘરું છે, તો મારે તમને એક વાત ખાસ કહેવાની કે જેટલી પણ મરીન એસેટ્સ શ્રીજીની બુક્સ ઉપર છે એ શ્રીજી પોતે જ ઇનહાઉસ ડિઝાઇન કરાવે છે. અમારી પાસે ટીમ ઓફ નેવલ આર્કિટેક્ટ્સ છે કે જે શિપ ડિઝાઇનિંગ કરતા હોય, અને એક્સપર્ટ ટીમ છે જે પોર્ટની ટોપોગ્રાફી, એટલે કે પોર્ટનું ડાયમેન્શન્સ કેવા છે, કેટલું ઊંડાણવાળું પાણી છે એ પોર્ટમાં, કેટલી ટાઈડમાં કેટલા મીટર પાણી રહે છે અને જેટીના ડાયમેન્શન શું છે, અને પાણી અને જેટીને વચ્ચે ગેપ કેટલો છે લો ટાઈડ હાઈ ટાઈડમાં, એ પ્રમાણેના ઇક્વિપમેન્ટ્સ ખુદ ટેલર મેડ પોર્ટ વાઇઝ ડિઝાઇન કરે છે. એટલે અમે આ સર્વિસ પ્રોવાઇડિંગ બિઝનેસમાં જેટલી પણ મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરીએ છીએ એ ખુદ ઇન હાઉસ અમારા એક્સપિરિયન્સના આધારે અમે બનાવેલી છે. એટલે આ કે તમને બજારમાં ઇઝીલી એક્સપિરિયન્સના અભાવના કારણે કોઈ વેચાતી ના મળે. એટલે એ પણ એક વાત છે. અને એના સિવાય કોઈ પણ આજે માઇનર કે ટાઇડલ પોર્ટ હોય ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે પણ રીતની જરૂરિયાત હોય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારી કંપની બનાવે છે. બહુ સરસ. હમ. સર, સર, કંપની સતત 3 વર્ષ સુધી રેવન્યુમાં ડાઉનફોલ થાય છે એકચ્યુઅલી, જી. તો એનું શું કારણ હોઈ શકે? ઓકે, એટલે આમાં કસ્ટમર પાસે ઓપ્શન છે કે ઈ ગેડ વેસલ લઈ આવે કે ગેરલેસ વેસલ લઈ આવે. એટલે છેલ્લા 3 વર્ષમાં કંપનીએ જે કસ્ટમરો છે એ લોકો નાના પાર્સલમાં જહાજો વધારે લઈ આવેલા. એપ્રોક્સિમેટલી 90% જહાજો નાના પાર્સલમાં આવેલા. એના કારણે અમારા સ્કોપમાં થોડો રિડક્શન થયેલો. ટ્રેન્ડ જોશો તમે તો છેલ્લા 10 થી 20 વર્ષનો ટ્રેન્ડ એવો હોય કે 35-65 નો રેશિયો હોય. નાના પાર્સલ હોય એ 35% હોય અને મોટા પાર્સલ હોય 65% હોય. એટલે અમારો સ્કોપ મેન્ટેન રહીએ. પણ છેલ્લા 3 વર્ષમાં આ રેશિયોમાં થોડો ફેરફાર થયેલો, અને એના કારણે 90-10ના રેશિયોના કારણે અમારા રેવન્યુમાં રિડક્શન તમને દેખાતું હશે. પણ જ્યારે અમે કોસ્ટ ઉપર ગજબ કંટ્રોલ કરેલો છે, અને અમે પોતે આ બારજીસ જે બનાવીએ છીએ એ પોતે જાતે ફેબ્રિકેટ કરવાના, રિપેર કરવાના ચાલુ કર્યા. એનાથી કંપનીને સબસ્ટેન્શિયલ કોસ્ટમાં સેવિંગ થયેલું. એના કારણે અમારા પેટ માર્જિન્સમાં તમે જોશો કે 20% જેટલો ગ્રોથ કંપનીને આવેલો છે. એટલે સ્કોપ ઓફ વર્કમાં વધારો ઘટાડો એ એન્ડ યુઝર ઉપર છે કે નાના પાર્સલમાં જહાજ મંગાવવું કે મોટા પાર્સલમાં. પણ અમે એઝ અ સર્વિસ પ્રોવાઈડર અમારી બધી મરીન એસેટ્સ રેડી રાખતા હોય છે કે જેના કારણે આ કાર્ગો હેન્ડલિંગ ઓપરેશન્સ અમે કરી શકીએ, ચાહે જહાજ નાનું આવે કે મોટું આવે. સર, તમારા આરએફપીમાં કંપની ઉપર 250 કરોડની ડેપ છે, જી અને આમાંથી આઈપીઓ માંથી જે પૈસા આવશે જી તેમાંથી તમે માત્ર 23 કરોડ જ ડેપ ચૂકવવાના છો. તો જી. એના વિશે થોડું અમારા શેરધારકોને જણાવો. સાહેબ, તમને જે બેલેન્સ શીટ શ્રીજી શિપિંગ ગ્લોબલની દેખાતી હશે આરએચપીમાં, એમાં 106 કરોડ રૂપિયાનું કેશ અને કેશ ઇક્વિવેલેન્ટ છે. અને એના સિવાય 150 કરોડ આસપાસની પ્રમોટર્સની એફડી અગેન્સ્ટ બેંકની ઓડી લિમિટ છે. એટલે માત્ર વર્કિંગ કેપિટલ માટે જે 23 કરોડનું અમે ડેટ રિડક્શન કરીએ છીએ. બાકી પ્રેક્ટિકલી કંપની ઉપર કોઈ એઝ સચ લાયબિલિટી કે ડેટ જે તમે કયો છો એવી છે નહીં. કૃષ્ણનાથભાઈ, અત્યારે કંપની પાસે કઈ કઈ એસેટ છે અને એની કામગીરી કેવી કરે છે? સાહેબ, અમારી પાસે 80 જેટલા સેલ્ફ પ્રોપેલ્ડ બાર્જીસ છે, અને યંગેસ્ટ કોસ્ટલ વેસલ્સ છે જે પોર્ટ ટુ પોર્ટ મોબિલાઇઝ કરી શકાય કાર્ગોને.
આ મેં વાત કરી, અમે મિડ સ્ટ્રીમ લાઇટરેજ ઓપરેશન કરી છીએ, એટલે મોટા જહાજોને એન્કરેજ ઉપર ખાલી કરીએ છીએ, બંદરની હદથી લઈ અને કિનારા સુધી. એવી જ રીતે અમે નવા જહાજો બનાવેલા છે જે એક બંદરથી બીજા બંદરે કાર્ગોને લઈ જઈ શકે. એને કોસ્ટલ મુવમેન્ટ કહેવાય. તો અમારી પાસે 7 કોસ્ટલ વેસલ્સ છે, સેલ્ફ પ્રોપેલ્ડ બાર્જીસ છે 80 જેટલા, અને એના સિવાય અમારી પાસે 370થી વધુ અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ્સ છે. એટલે આમાં મટીરિયલ હેન્ડલર્સ આવી જાય, જે અમે જર્મનીથી કે ચાઇનાથી કે ઇમ્પોર્ટ કરીએ, અને એ પોર્ટની જેટી અને પાણીના ટાઈડ પ્રમાણેની એની આઉટરીચ હોય, જેનાથી બાર્જીસને ટાઈમ ટુ ટાઈમ હાઈ ટાઈડમાં ખાલી કરી શકે. વિધિન અ સ્પેન ઓફ સ્મોલ વિન્ડો ઓફ 3 to 6 hours એ બાર્જીસને એને ખાલી કરી અને લો ટાઈડ પહેલાં એને ચેનલમાંથી બહાર કાઢી લેવા પડે, કારણ કે પાણીની સુકતી સ્ટાર્ટ થઈ જાય. એટલે આવા ઇક્વિપમેન્ટ્સ જેમ કે મટીરિયલ હેન્ડલર્સ, એસ્કેવેટર્સ જે હાઈ હિપિંગ કરવામાં કામ લાગે, એના સિવાય અમારી પાસે પે લોડર્સ છે, અને ડમ્પર્સ છે, ટીપર્સ છે, ડીઝલ ટેન્કર્સ છે, વોટર ટેન્કર્સ છે, જે વોટર સ્પ્રિંકલિંગની એન્સિલિયરી એક્ટિવિટીઝ અમે કરતા હોય એના માટે. તો આવી રીતે લગભગ અમે 20 બંદરો ઉપર, નાના નાના માઇનર પોર્ટ્સ ઉપર અને જેટી ઉપર અમે કામ કરીએ છીએ. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે એવું છે. એટલે અમારી કોઈ પણ જાતની એક પર્ટિક્યુલર પોર્ટ ઉપર કાર્ગો આવે કે ના આવે એની ડિપેન્ડન્સી નથી. જ્યાં પણ ઇન્ડસ્ટ્રી વિકાસ કરે અને જ્યાં પણ મેજર પોર્ટ એને દૂર પડતું હોય, ભારત દેશમાં લગભગ 12 જેટલા મેજર પોર્ટ છે, પણ 217 જેટલા નાના નાના માઇનર પોર્ટ્સ અને જેટીસ છે, જેમાંથી 78 જેટલા માઇનર પોર્ટ્સ ઉપર કાર્ગો હેન્ડલિંગ પોસિબલ છે. હવે એમાંથી અમે હજી 20 જેટલા બંદરો ઉપર અમારી પ્રેઝન્સ છે. બાકીના ઈસ્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયાના કેટલા એવા બંદરો છે, વેસ્ટ કોસ્ટમાં પણ હજી એવા એટલા બંદરો છે જ્યાં કાર્ગો હેન્ડલિંગ થઈ નથી શકતું, કારણ કે કોઈ પાસે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે કંપની પાસે, અને આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અમે છેલ્લા 30 વર્ષની જર્નીમાં ને પ્રમોટરના બંને ભાઈઓના 55 વર્ષના કમ્બાઇન્ડ એક્સપિરિયન્સથી અને પોર્ટ ઉપરના કાર્ગો હેન્ડલિંગના અનુભવથી અમે ટેલર મેડ તૈયાર કરેલી છે. બહુ સરસ. સાહેબ, કેરેલામાં મેં એક સાંભળેલું છે કે એક બોટની રેસ થાય છે, અને જી એ બોટની રેસમાં જે બોટ સૌથી પહેલા આવે તો એને જી આખા વર્ષ દરમિયાન કોઈ જગ્યાએ શિપિંગ ન કરવું પડે. મને જી એવું લાગે છે કે તમારી આ વાતચીત ઉપરથી તમારી બોટ સૌથી આગળ જ છે આટલા વર્ષોથી આ. જી અને સર્વિસ ક્ષેત્રે, લાઈક તમે જેમ રીતે વાત કરી કે એક સર્વિસ પ્રોવાઈડર કંપની છે શ્રીજી ગ્લોબલ, જી તો એ રીતે સર્વિસ સેક્ટરમાં તમે અગ્રગમ્ય સ્થાન ધરાવો છો. જી સર, અમે એ પણ સાંભળેલું છે કે તમારી પાસે સૌથી લાંબી ફ્લીટ છે. એના વિશે જી થોડું આપ પ્લીઝ જણાવો. સાહેબ, અમારી પાસે લાર્જેસ્ટ ફ્લીટ છે. આ ફ્લીટ અમે 95 થી આ બિઝનેસમાં આવ્યા ત્યારથી અમારા એક સૌથી મોટા હરીફ હતા યુનાઇટેડ શિપર્સ લિમિટેડ. એ એક બહુ મોટું ગ્રુપ હતું, જે 1950ની એક કંપની હતી, અને ત્યારે એક બહુ મોટું જાયન્ટ હતું વેસ્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયામાં યુનાઇટેડ શિપર્સ. અને શ્રીજી શિપિંગ હજી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતું હતું ત્યારથી અમે એની સાથે હરીફાઈ કરતા. અને 2008માં અનફોર્ચ્યુનેટલી એમના જે ઓનર હતા લેટ શ્રી સુનિલભાઈ પારેખ, એમની ડેથ થઈ ગઈ ટેરરિસ્ટ એટેકમાં બોમ્બે. અને ત્યારબાદ એમના ફાધર હતા, જે ત્યારે રિટાયર થઈ ગયા હતા, સેવંતીભાઈ પારેખ, એ બિઝનેસમાં પાછા આવ્યા અને 12 વર્ષ અમે કન્ટિન્યુઅસ હરીફાઈ કરી. એટલે 2020-21માં એમની એજ થઈ ગઈ અને આગળ કોઈ લેગેસી આ બિઝનેસને સંભાળવા માટે નહોતું. એના કારણે અમે એ કંપનીને, એ લોકોએ એની બધી મરીન એસેટ્સને એ લોકોએ અમને સેલ કરી અને અમે એ પરચેસ કરી. અને એના કારણે આજે અમે આટલી મોટી મરીન એસેટ્સ વસાવી અને ઓવરનાઇટ અમારી કેપેસિટીને ડબલ કરી છે. એના બહુ કારણે સરસ. આજે અમારું આટલું મોટું વેસ્ટ કોસ્ટમાં ડોમિનન્સ છે. બહુ સરસ. સર, આઈપીઓમાં કુલ 1,62,000 ઇક્વિટી શેરનો 100% ફ્રેશ ઇસ્યુ છે. હમ આ ફંડ રેઝિંગ કંપનીના ભવિષ્યના વિકાસમાં કેવી રીતે મદદરૂપ થશે?
સાહેબ, અમે અત્યારે મધદરિયેથી જેટી ઉપર, કિનારા ઉપર ટાઈડ સાથે લો ટાઈડ અને હાઈ ટાઈડના કોમ્બિનેશનમાં અમે કાર્ગો હેન્ડલિંગનું ઓપરેશન કરીએ છીએ. પણ અમારા ઘણા બધા એન્ડ યુઝર અને ક્લાયન્ટ્સનો આગ્રહ છે કે અમે લોડ પોર્ટથી આ જવાબદારી લઈ લઈ. તો લોડ પોર્ટથી આ જવાબદારી લેવા માટે અમારે મોટા જહાજો અ, લેવા પડે અને એ જહાજો અમે લઈ અને લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ કરશું અમારા એન્ડ યુઝર સાથે. ઈ એન્ડ યુઝર નો જે અમારી સાથે કોન્ટ્રાક્ટ થશે એ એફઓબી કોન્ટ્રાક્ટ કરશે ફ્રી ઓન બોર્ડ. ત્યારથી લઈ અને લોડ પોર્ટથી લઈને ડિસ્ચાર્જ પોર્ટ સુધી અને ડિસ્ચાર્જ પોર્ટથી લઈ અને એના એન્ડ યુઝરના પ્રિમાઇસીસ સુધીનું ટોટલ એન્ડ ટુ એન્ડ જવાબદારી અમે લેશું. એમાં બહુ મોટો ફંડનો આમાં યુટિલાઇઝ થશે મધર વેસલ મોટા જહાજો ખરીદવામાં. અને એના સિવાય મોટા ક્લાયન્ટ્સ છે જેમ કે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે, આર્સિનલ મિત્તલ જેવા, એ લોકોને પણ એના સ્ટીલ પ્લાન્ટના એક્સપાન્શન માટે મરીન એસેટ્સની બહુ ખૂબ જ જરૂરિયાત છે, જે સેગમેન્ટમાં અત્યારે કોઈ છે નહીં. એવા સેગમેન્ટમાં અમે જઈ અને એવા જહાજો બનાવશું કે જે અત્યારે એવા યુનિક સાઇઝના જહાજો હોય અને એના ડ્રાફ્ટ રિસ્ટ્રિક્શન હોય 5 થી 5.5 મીટર, એવા પોર્ટમાં કોલ કરી શકે અને એ લોકોને પણ ઇકોનોમીઝ ઓફ સ્કેલનો મેક્સિમમ બેનિફિટ મળી શકે એવા જહાજો તૈયાર કરી અને એન્ડ યુઝરની કે ઇન્ડસ્ટ્રીની પણ લોજિસ્ટિક કોસ્ટ અમે ઓછી કરીએ અને સાથે અમારો પેબેક પીરિયડ પણ બહુ 3 થી 4 વર્ષમાં વિથ ઇન્ટરેસ્ટ એસેટ્સ ફ્રી થઈ જાય એવી સ્ટ્રેટેજીમાં આ બધો આઈપીઓનો ફંડ યુટિલાઇઝ થશે. વેરી નાઇસ. મિત્રો, સફળતાની સાથે સાથે સંચાલન, અગ્રિમતા, હરીફાઈ અને સક્સેસફુલ કંપનીને માર્કેટમાં લાવી અને રોકાણકારોને સૌથી વધારે બેનિફિટ મળે, લાભ થાય એને, એના વિશે કૃષ્ણરાજભાઈ એકદમ સંપન્ન છે, મક્કમ છે અને નિર્ધાર કરેલું છે કે કંપનીને ભવિષ્યમાં આગળ રીતે વધારવી. કૃષ્ણભાઈ, અમને ખ્યાલ પડેલો છે કે તમને કલકત્તામાં એક નવો પ્રોજેક્ટ એસાઇન કરવામાં આવેલો છે, એના વિશે જી થોડુંક જી પ્લીઝ આપ જણાવો. હા, કલકત્તાના પ્રોજેક્ટ પહેલા સાહેબ હું તમે મને એક ક્વેશ્ચન કરેલો કે જેમાં તમને રેવન્યુ કેમ અમારી ડિક્લાઇન થાય છે એના બાબતે પૂછેલું, ચોક્કસ. તો હું તમને એક ખાસ વસ્તુ હાઇલાઇટ એ પણ કરવા માંગીશ હાજી. કે છેલ્લા 3 વર્ષના તમે વોલ્યુમ જોશો તો વોલ્યુમમાં કન્ટિન્યુઅસ ગ્રોથ થયો છે. અમે 1,30,00,000 ટન હેન્ડલ કરતા હતા 3 વર્ષ પહેલા અને એમાં એડિશનલ 30 થી 35 લાખ ટન કે 25 થી 30 લાખ ટન જેટલો અમે એડિશનલ વોલ્યુમ હેન્ડલ કર્યો છે. એટલે 15.7 મિલિયન જેટલો કાર્ગો અમે 13 મિલિયનમાંથી એડિશનલ હેન્ડલ કર્યો છે. બહુ એટલે સરસ. ગ્રોથ અમારો ખાસ વધેલો છે. અને એના સિવાય એક આખા ઇન્ડિયાનું મેજર પોર્ટનું ઓનલી રિવર રાઇન પોર્ટ છે. એટલે એક મેજર પોર્ટ છે 12માંથી જે નદી કિનારે છે, હુગલી રિવર, ગંગા રિવરના કિનારે તટ ઉપર છે, કલકત્તા પોર્ટ. ત્યાં કન્ટેનર હેન્ડલિંગ એટ એન્કરેજ, એટલે એન્કરેજ ઉપર મોટા જે ફીડર વેસલ્સ છે જે મેઇનલેન્ડ પોર્ટમાંથી આવે છે, જેમ કે શાંઘાઈ છે, હોંગકોંગ છે, સિંગાપુર છે, કોલંબો છે, આ બધા મેઇનલેન્ડ પોર્ટ્સથી જે ફીડર સર્વિસ ચાલુ છે, એ ફીડર સર્વિસના જહાજોમાં ક્રેન્સ હોતી નથી, ગિયરલેસ જહાજ હોય છે. અને એનો ડ્રાફ્ટ ટિપિકલી 9 મીટર જેટલો હોય, 9 થી 9.5 મીટર જેટલો ડ્રાફ્ટ હોય છે. હવે કલકત્તા પોર્ટમાં અંદર કિનારા ઉપર 6 મીટરના પાણી છે. એટલે 9.5 મીટરથી લઈ અને 6 મીટર સુધી લાઇટરેજ કરવું પડે, એટલે કન્ટેનર્સને ખાલી કરવા પડે મોટા જહાજમાંથી નાના જહાજ. તો આ સેલ્ફ પ્રોપેલ બાર્જીસ જેને ડોટર વેસલ્સ પણ કહેવાય છે, એ વેસલ્સમાં અમે આ કન્ટેનર્સને લાઇટરેજ એટલે કે અનલોડ કરશું અમારી ફ્લોટિંગ ક્રેનની મદદથી. અને અમારા બધા મરીન એસેટ્સ એમાં અમે યુટિલાઇઝ કરશું બધા, એટલે ત્યાં જે અમે ડિપ્લોય કરશું એ બધા મરીન એસેટ્સ. આમાં લગભગ પોર્ટનું એવું એઝમ્પશન છે કે વર્ષના 85,000 જેટલા કન્ટેનર્સનો લાઇટરેજ કરવા માટેનો ટ્રાફિક અમને એડિશનલ મળશે. અને ઓવરઓલ સેન્ટ્રલ ગવર્મેન્ટની આવકમાં અને એના પોર્ટના ટ્રાફિકમાં ખૂબ જ વધારો થશે
આ ફેસિલિટી પ્રોવાઈડ કરવાથી. એવું આવતા 10 વર્ષ માટે એક્સક્લુઝિવ કામ અમને મળેલું છે અને એની એલવાય હમણાં જ 10 કે 15 દિવસ પહેલા જ શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ટ્રસ્ટે અમને ઇસ્યુ કરેલી છે અને આગળ અમે ત્યાંની પોટેન્શિયલ એક્સપ્લોર કરી અને ડ્રાય બલ્ક સેગમેન્ટમાંથી કન્ટેનર સેગમેન્ટમાં પણ અમે ઝંપલાવીએ છીએ. તમને ખૂબ ખૂબ શુભેચ્છા કૃષ્ણરાજભાઈ આ જી માટે. થેન્ક યુ સાહેબ. સર, ભારતીય બંદરો ઉપરાંત શ્રીલંકામાં પણ કંપની કાર્યરત છે. જી. તો આગળની ગ્રોથ સ્ટ્રેટેજી કંપનીની શું રહેશે અને રોકાણકારોને એનો લાભ કઈ રીતે મળશે? જી. આગળની ગ્રોથ સ્ટ્રેટેજીમાં સાહેબ અત્યારે અમે લગભગ 16 મિલિયન જેટલું કાર્ગો હેન્ડલ કરી છે, 15.7 મિલિયન જેટલો. એ અમને ફ્યુચરિસ્ટિક ડેટા સેબી આપવાની ના પાડે છે એના રિસ્ટ્રિક્શન્સના કારણે. પણ અમે એટલું કહી શકીએ કે ગ્રોથ સ્ટ્રેટેજીમાં નવા નવા વોટરફ્રન્ટ્સ અમે વિકસાવશું. એવી એવી ઇન્ડસ્ટ્રીઓ આવે છે જ્યાંથી મેજર પોર્ટ્સ છે જે બહુ જ દૂર હોય છે. જેમ કે કોઈ સિમેન્ટ પ્લાન્ટ છે, કોઈ સ્ટીલ પ્લાન્ટ છે, કે કોઈ થર્મલ બેઝ પાવર પ્લાન્ટ છે જે ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન કરે છે. એ પાવર પ્લાન્ટ કોસ્ટલાઇનને નજીક હોય છે. ત્યાં નાની એવી જેટ્ટીઓ બનાવવામાં આવે છે. ત્યાં અમને કાર્ગો હેન્ડલિંગ કરવાની અમારી એક્સપર્ટીસ છે. જેમ કે હું તમને કહું કે શ્રીલંકામાં આખા દેશમાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવાનો એક જ થર્મલ પાવર પ્લાન્ટ છે. એ થર્મલ પાવર પ્લાન્ટને એડજેસન્ટ એક જેટી છે. ત્યાં પણ આવી રીતે ટાઇડલ વોટર્સનો આવક જાવક છે અને ત્યાં અમે કાર્ગો હેન્ડલિંગ ટોટલ છેલ્લા 10 વર્ષથી વધારેથી કરીએ છીએ. અમારા ક્લાયન્ટ્સમાં ટોરેન્ટ પાવર છે જેનું અમે એન્ડ ટુ એન્ડ કામ કરીએ છીએ 2008થી. એટલે ફ્યુચરમાં ક્લાયન્ટેલી ગ્રો થશે અને નવા નવા વોટરફ્રન્ટ્સ જેમ કે જે રાજાશાહી જમાનાથી વોટરફ્રન્ટ્સ એમને આઇડલ પડ્યા છે એવા વોટરફ્રન્ટ્સને અમે રિવેમ્પ કરી અને ઇન્ડસ્ટ્રીની નજીક હોય એવા વોટરફ્રન્ટ્સને પાછા કાર્યરત કરશું, જેનાથી કરી અને ઇન્ડસ્ટ્રી જે મોંઘી લોજિસ્ટિક કોસ્ટ ભોગવે છે દૂરથી માલ લઈ આવવાની મેજર પોર્ટ ઉપરથી, અને મેજર પોર્ટના જે એડિશનલ કેપિટલ એક્સપેન્સના ચાર્જીસ હોય છે, લગભગ 10-20 હજાર કરોડ રૂપિયા નાખીને એક મેજર પોર્ટ બનતું હોય છે. ત્યારે અમે નાના નાના વોટરફ્રન્ટ્સ કોઈ પણ નાનું કેપિટલ એક્સપેન્સ કરી અને વિકસાવી શકીએ. નવા ઇન્ડસ્ટ્રીની નજીકની કોસ્ટલાઇનમાં અમે નાની નાની જેટીસ બનાવી શકીએ અને ઓવરઓલ ઇન્ડસ્ટ્રીની લોજિસ્ટિક કોસ્ટને ઓછી કરી શકીએ. એ એક ગ્રોથ સ્ટ્રેટેજીનો બહુ મોટો પાર્ટ પ્લે કરશે. આના સિવાય સિઝનલ પોર્ટ્સ છે અમારા લિસ્ટમાં જે અમે કામ કરીએ છીએ, એમાં જે મોન્સૂનમાં એ પોર્ટ્સો ઓપરેશનલ હોતા નથી. એ પોર્ટ્સ ઉપર 8 મહિના જ કામ થઈ શકે એમ. પણ અમે હવે એ જે મોન્સૂનનો જે સ્લેક સિઝન હોય છે ત્યારે પણ એ પોર્ટ્સ ઉપર વોલ્યુમ જનરેટ એડિશનલ કરવા માટે અમે નવા કોસ્ટલ વેસલ બનાવ્યા છે, જે ફેર વેધર પોર્ટ, જે કે મોન્સૂનમાં બારેમાસી પોર્ટ હોય, એ બારેમાસી પોર્ટથી મોન્સૂનમાં આ કોસ્ટલ વેસલો ટ્રાન્સશિપમેન્ટ ઓપરેશન કરશે અને ડાયરેક્ટ જેટી ઉપર જે મોન્સૂનમાં એન્કરેજ જેનો બંધ હોય એવા પોર્ટ્સ ઉપર ડાયરેક્ટ આ કોસ્ટલ વેસલ જેટી ઉપર આવશે અને ટ્રાન્સશિપમેન્ટ નું ઓપરેશન થશે, જેના કારણે એડિશનલ વોલ્યુમ જનરેટ થશે મોન્સૂન સિઝનમાં આ 8 માસી બંદરો. એ એક ગ્રોથ સ્ટ્રેટેજીનો નવો પાર્ટ છે, જેમાં અમે ઓલરેડી 6 નવા જહાજો બનાવવા માટે આપેલા છે, જેની ડિલિવરી આવતા વર્ષે અમને મળવાની છે. એટલે એક એડિશનલ વોટરફ્રન્ટ્સ ક્રિએટ કરવા, એક નોન મોન્સૂન પોર્ટ્સ હોય એને ઓપરેશનલ રાખવા. એના સિવાય આ નાના નાના બંદરો હોય છે એમાં ઇન્વેન્ટરીનો બહુ લિમિટેશન હોય, સ્પેસ નાની હોય એટલે. તો આમાં એડિશનલ વોલ્યુમ ઘણીવાર એવું પણ થાય કે સ્ટોક એટલો બધો વધી ગયો હોય, કાર્ગો પોર્ટમાંથી ડિસ્પેચ ના થતો હોય, એના કારણે પોર્ટ ઉપર મોટા જહાજો કોલ ના કરતા હોય અને પછી બીજા પોર્ટ ઉપર ચાલ્યા જાય. તો અમે એક એડિશનલ ઇન્ટરમીડિયેટ સ્ટોરેજ ફેસિલિટી બંદરની, નવલખી બંદરની બારે ક્રિએટ કરી છે મોટા દહીસરા પાસે. જ્યારે નવલખી બંદરથી કાર્ગો નીકળે ત્યારે મોરબી તરફ જતો હોય ત્યાં એક અમે ઇન્ટરમીડિયેટ સ્ટોરેજ ફેસિલિટી બનાવી છે, જેના કારણે આ ઇન્વેન્ટરીને ત્યાં સ્ટોર કરી શકાશે અને પોર્ટ ઉપર એડિશનલ ટ્રાફિક અને વોલ્યુમ્સ જનરેટ કરી શકાશે. એનાથી પણ કંપનીની ગ્રોથ અને સ્ટ્રેન્થ વધશે. આના સિવાય
આખા વેસ્ટ કોસ્ટ ને શ્રીલંકામાં તો પ્રેઝન્સ છે, એના સિવાય ઈસ્ટ કોસ્ટ ઉપર બહુ મોટું પોટેન્શિયલ છે ડ્રાય બલ્ક વેસલ્સનું. જેમ મેં તમને કીધું કે અમે હજી 20 જ બંદરો એક્સપ્લોર કરેલા છે. બાકીના જે બંદરો છે ત્યાં કાર્ગો જનરેટ કરવા માટેનું ખૂટતું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે બનાવી અથવા અમારું એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરી અને એડિશનલ વોલ્યુમ્સ જનરેટ કરશું. મિત્રો, દીકર જોશીએ લખેલું પુસ્તક ધીરુભાઈ અંબાણીની સંઘર્ષ ગાથા મને યાદ આવે છે. કૃષ્ણરાજભાઈએ જે વાત કરી, એમની ટેકનિકલ સૂઝબૂઝ, એની ધગસ, મહેનત, કંપનીને આગળ લઈ જવાની જે એમનો ઉત્સાહ છે અને વિઝન છે, એ સેકન્ડ અને થર્ડ જનરેશનમાં જોવા મળે એવું ભાગ્ય થતું હોય છે. લગભગ 100 થી 200 જેટલા ઉદ્યોગપતિઓ સાથે મેં અંગત વાર્તાલાપ કરેલો છે અને એમાંથી એક નિષ્કર્ષ ચોક્કસપણે નીકળે છે, ખાસ કરીને કૃષ્ણરાજભાઈને સાંભળ્યા પછી, કે મરીન ઉદ્યોગમાં જે વિકાસની જે ઝડપ છે એની સાથે સાથે તાલમેલ કરવાની શક્તિ, કસ્ટમરને પ્રોપર રોકાણ કરી એમને સર્વિસ આપવાની જે મહેનત છે, એ શ્રીજી ગ્લોબલ ગ્રુપ સાથે હું જોઈ રહ્યો છું અત્યારે. આજના એપિસોડમાં હું ખૂબ ખૂબ આભાર માનીશ કૃષ્ણરાજભાઈનો, કે જેની ટેકનિકલ સૂઝબૂઝ, જેની લગન અને ધગસ, અને અમે એમને ખૂબ હાર્દિક શુભેચ્છા આપીએ કે એમનો આઈપીઓ છે સક્સેસફુલી પાસ થાય અને લોકો માટે અને સમાજ માટે પરોપકારી રીતે કલ્યાણકારી કામો કરે. આવા અમારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ કૃષ્ણરાજભાઈ. થેન્ક યુ.